નમસ્કાર. આજે આપણે એક એવી કહાણી વિશે વાત કરીશું જે સાંભળીને લાગશે કે જાણે કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ હોય. એક એવી હકીકત જે કલ્પના કરતાં પણ વધુ વિચિત્ર છે. જી હા, બરાબર સાંભળ્યું. એક પત્નીએ પોતાના પતિનો સોદો કર્યો. વિશ્વાસ કરવો થોડું મુશ્કેલ છે નહીં, પણ આ કોઈ મજાક નથી, આ એક સાચી ઘટના છે. તો ચાલો આ અજીબોગરીબ કિસ્સાના મૂળ સુધી જઈએ અને જાણીએ કે કેવી રીતે એક સંબંધની આવી કિંમત નક્કી થઈ. અને કિંમત કેટલી હતી? પૂરા 1.5 કરોડ રૂપિયા. ભોપાલના એક પરિવારે આ રકમ પર પોતાના સંબંધ અને ભવિષ્યનો ફેસલો કર્યો. જો 90ના દાયકાની હિટ ફિલ્મ જુદાઈ જોઈ હોય તો આ કહાની બિલકુલ એવી જ લાગશે. એ ફિલ્મમાં પણ એક પત્ની પૈસા માટે પોતાના પતિને બીજી સ્ત્રીને સોંપી દે છે. અહીં પણ કંઈક એવું જ થયું, પણ આ રીલ લાઈફ નહીં, રિયલ લાઈફ છે. પણ સવાલ એ થાય છે કે આખરે આવી પરિસ્થિતિ આવી જ કેમ? કોઈ પરિવાર આવા નિર્ણય સુધી કેવી રીતે પહોંચી શકે? ચાલો આ કહાનીની શરૂઆતથી સમજીએ. તો આ આખી કહાણીના કેન્દ્રમાં છે એક પરિવાર. એક 42 વર્ષના પતિ, એમની પત્ની અને એમની 2 દીકરીઓ. પણ કહાણીમાં એક મોટો ટ્વિસ્ટ છે. પતિની 54 વર્ષની પ્રેમિકા, જે તેમની સાથે જ કામ કરતી હતી અને ઉંમરમાં તેમનાથી 12 વર્ષ મોટી હતી. આ સંબંધની ગૂંચવણે જ બધી સમસ્યાઓ ઊભી કરી હતી. હવે થયું એવું કે પતિના આ અફેરને કારણે ઘરનું વાતાવરણ એટલું બગડી ગયું કે રોજ ઝઘડા અને કંકાશ થવા લાગ્યા. શાંતિ તો જાણે ગાયબ જ થઈ ગઈ હતી. ઘર હવે ઘર નહોતું રહ્યું, પણ એક યુદ્ધનું મેદાન બની ગયું હતું. અને જુઓ, જ્યારે ઘરમાં કંકાસ થાય ત્યારે સૌથી વધુ અસર બાળકો પર થાય છે. અહીં પણ એવું જ થયું. પણ આ કહાનીમાં આખા મામલાને એક નવો વળાંક આપ્યો. પરિવારની જ મોટી દીકરીએ. આ રોજિંદા ઝઘડાઓની સૌથી ખરાબ અસર પડી એ 2 દીકરીઓ પર. ખાસ કરીને 16 વર્ષની મોટી દીકરી પર, જે ડિપ્રેશનનો શિકાર બની ગઈ. અને આખરે એણે જ હિંમત કરીને આ કેસને ફેમિલી કોર્ટ સુધી પહોંચાડ્યો. કોર્ટમાં જ્યારે કાઉન્સેલિંગ શરૂ થયું ત્યારે પતિએ સાફ કહી દીધું કે એને પત્ની સાથે શાંતિ મળતી જ નથી. એને તો ફક્ત એની પ્રેમિકા સાથે જ શાંતિ મળે છે. બસ આ એક વાક્યથી સ્પષ્ટ થઈ ગયું કે આ સંબંધમાં હવે પાછા વળવાનો કોઈ રસ્તો નથી. અને હવે આ કહાનીમાં એક એવો વળાંક આવે છે જે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે. પત્નીએ લાગણીઓને બાજુ પર મૂકીને એકદમ વ્યવહારુ રસ્તો અપનાવ્યો, અને ત્યારે જ આ અનોખો સોદો સામે આવ્યો. પત્નીની માંગણીઓ બહુ સ્પષ્ટ હતી. એને હવે ઝઘડા નહોતા જોઈતા. એને જોઈતી હતી પોતાના અને દીકરીઓના ભવિષ્ય માટેની સુરક્ષા. એટલે એણે એક ડુપ્લેક્સ ઘર અને 27 લાખ રૂપિયા રોકડા માંગ્યા. પણ આખા કેસનો સૌથી મોટો ટ્વિસ્ટ તો હવે આવે છે. પતિની પ્રેમિકા એ આ બધી શરતો માનવા માટે તરત જ તૈયાર થઈ ગઈ. એણે કહ્યું કે તે પોતાના પાર્ટનરના પરિવારને આમ રસ્તા પર આવેલો જોવા નથી માંગતી, અને આ માટે તે પોતાની આખી જિંદગીની કમાણી આપવા પણ તૈયાર છે. તો સવાલ એ થાય છે કે શું આ એક વિચિત્ર સોદો હતો, કે પછી તૂટેલા સંબંધમાંથી બહાર નીકળવાનો અને શાંતિથી આગળ વધવાનો એક સમજદારીભર્યો રસ્તો? ચાલો જોઈએ કે આ વિશે નિષ્ણાતોનું શું માનવું છે. ભલે આપણને સાંભળવામાં આ બધું અજીબ લાગે, પણ ફેમિલી કોર્ટના જે કાઉન્સેલર્સ હતા એમનું માનવું હતું કે બાળકોના ભવિષ્ય અને એમની માનસિક શાંતિને ધ્યાનમાં રાખીને આ એક ખૂબ જ સાચો અને તાર્કિક નિર્ણય હતો. અને આ આખો કિસ્સો એક બહુ મોટી વાત શીખવે છે કે ક્યારેક સંબંધને પકડી રાખવા કરતાં એને સન્માન સાથે છોડી દેવો વધુ સારો હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે ઘરની શાંતિ અને બાળકોનું ભવિષ્ય દાવ પર લાગેલું હોય. અને અંતે આ કહાની એક મોટો સવાલ આપણી સામે મૂકી જાય છે. શું શાંતિની કોઈ કિંમત હોઈ શકે છે? અને જો હા, તો એ કેટલી હોઈ શકે છે? આ વિચાર સાથે આજની વાતને અહીં જ પૂરી કરીએ છીએ.